સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ 100% ભરાતા એલર્ટ જાહેર કરાયું છે। ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ છલોછલ ભરાયો છે। ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થાય અથવા તો પાણી છોડવામાં આવી શકે તેવી સ્થિતિ છે। લોકોને ભોગાવો નદીથી દૂર રહેવા માટે તંત્રએ સ્પષ્ટ સૂચના આપી છે। ભોગાવો નદીના નીચાણવાળા વિસ્તારો અને ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। નદી કાંઠાના વિસ્તારમાં અવરજવર ન કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે। ધોળીધજા ડેમ 100% ભરાતા એલર્ટ જાહેર કરાયું છે અને ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે, તેથી ડેમ છલોછલ ભરાયો છે, એટલે ગમે ત્યારે તે ઓવરફ્લો થઈ શકે છે અને આ સ્થિતિમાં લોકો ભોગાવો નદીથી દૂર રહે તેવી તંત્રએ સૂચના આપી છે। ભોગાવો નદીના નીચાણવાળા વિસ્તારો અને ગામોને એલર્ટ કરાયા છે। નદી કાંઠાના વિસ્તારમાં અવરજવર ન કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે। વધુ માહિતી સંવાદદાતા સાજિદ બેલીમ। સાજિદ, જણાવો જે પ્રકારની અત્યારે સ્થિતિ છે તેમાં કેટલી આપાતકાલીન સ્થિતિ છે? ધોળીધજા ડેમને લઈને પ્રશાસન કેટલું સજ્જ છે? જો વાત કરવામાં આવે તો જો સુરેન્દ્રનગર જિલ્લાની જે જીવાદોરી સમાન કહેવાય ને, જે વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ શહેરી વિસ્તારને જે પૂરું પાણી પાડે છે, તે ડેમ છે તે ઉપરવાસમાં વરસાદના લીધે 100% પાણી ભરાઈ ગયું છે અને હાલ જો વાત કરવામાં આવે તો જે આ ડેમ છે તે 100% ભરાઈ જતા જે તંત્ર છે તે તંત્ર એલર્ટ આપવામાં આવ્યું છે કે નીચાણવાળા વિસ્તારો છે તે વિસ્તારોને દૂર ખસી જવા માટે સૂચનાઓ આપવામાં આવી છે। પરંતુ જે ઉપરવાસમાં ભારે વરસાદ છે, જેથી કરીને ગમે ત્યારે આ ડેમમાંથી પાણી છોડવામાં આવશે અથવા તો ઓવરફ્લો થઈ શકે તેવી પરિસ્થિતિ છે, જેથી કરીને જોરાવનગર, વઢવાણ, મેમકા, ભડિયાદ, નાના કેરાળા, સાંકળી, શિયાળી સહિતના ગામોને સૂચના આપવામાં આવી છે કે નદીમાં અવરજવર ના કરવી અને ઢોર ઢાંખર હોય તો તેઓ લઈને દૂર ખસી જવું, તેમજ પોતાનો માલ સામાન પણ ખસેડી લેવો, જેથી કરીને લોકોને નુકસાન ના થાય। પરંતુ તંત્ર છે તે પણ સજ્જ છે, હોડકાઓ પણ તૈયાર રાખવામાં આવ્યા છે। એનડીઆરએફની ટીમ છે તે પણ અહીંયા હાલ સ્ટેન્ડ બાય રાખવામાં સુરેન્દ્રનગરમાં આવી છે અને વાત કરવામાં આવે તો પૂરી તૈયારી સાથે તંત્રની ટીમ હાલ સજ્જ કરવામાં આવી છે। જી સાજિદ, આભાર સમગ્ર માહિતી બદલ।